તો બાવડા નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવતા રાજકીય ઉત્તેજના રહી હતી। ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 14 સીટો હાંસલ કરવામાં સફળતા મેળવી છે। ત્યારે એક સીટ ભારતીય બહુજન સમાજ પાર્ટીના કાળુભાઈ ચૌહાણ દ્વારા જીતી લેવામાં આવી। ત્યારે બાવડા નગરપાલિકામાં સત્તા ભોગવવા માટે કોઈપણ પક્ષને 15 સીટો હોવી જરૂરી હોય છે। ત્યારે આવી સ્થિતિમાં બહુજન સમાજ પાર્ટીના કાળુભાઈ મફાભાઈ ચૌહાણ ભાજપને સમર્થન આપ્યું છે, જેને કારણે ભાજપને 15 સીટો પૂર્ણ થતાં બાવડા નગરપાલિકામાં ફરી કેસરીઓ લહેરાયો છે। ત્યારે બાવડા નગરપાલિકામાં હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 14 ઉમેદવારોને લોકોથી દૂર રાખી અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતાં જ બપોરના સમયે ભાજપના તમામ જીતેલા ઉમેદવારોને ખાનગી બસ દ્વારા બાવડા નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે બાવડા નગરપાલિકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ સ્થાને પ્રજ્ઞાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની વરણી કરવામાં આવી હતી। બાવડા નગરપાલિકાની અંદર 13-14 હતી, ભાજપ 14, કોંગ્રેસ 13। તેમાં ભાજપ સરકારને મેં સમર્થન આપ્યું કામની અપેક્ષાએ। ધારાસભ્ય ભનુભાઈ સાહેબ બાવડાના વિકાસના કામ કરે અને આખા ગામના એ અપેક્ષાએ આપણે સમર્થન આપ્યું છે। હવે પાર્ટીના જે બાકી રહેલા કામો ગામમાં વિકાસ માટેના એવા અમિત શાહ સાહેબના અને અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના દેખરેખ હેઠળ સંપૂર્ણ કામ પૂર્ણ કરશું, પૂર્ણ કરશું, બાવડાનો વિકાસ કરશું। બસ આજરોજ બાવડા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી, જેમાં પ્રમુખશ્રી તરીકે પ્રજ્ઞાબેન આશિષકુમાર પટેલ વિજેતા જાહેર થઈ છે અને ઉપપ્રમુખશ્રી તરીકે મંજુબેન રમણજી ઠાકોર વિજેતા જાહેર થઈ છે।